टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવે વાત અન્ય મુદ્દા વિશે। રાજ્યમાં પોલીસની ભરતી માટેની પ્રક્રિયા ચાલી રહી છે। જુદા જુદા સ્થળોએ યુવક યુવતીઓની શારીરિક કસોટી લેવામાં આવી રહી છે, પરંતુ દુઃખની વાત એ છે કે બે યુવકો પોતાનું સપનું પૂરું કરે તે પહેલાં જ તેમનું અવસાન થયું છે। ભરૂચમાં પોલીસ હેડક્વાર્ટરમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયા દરમિયાન 22મી જાન્યુઆરીએ એક યુવકની તબિયત લથડી। દોડ પૂર્ણ કર્યા બાદ 25 વર્ષીય રવિરાજ જાડેજાની તબિયત લથડતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો। ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર અપાઈ, પરંતુ યુવકને બચાવી શકાયો ન હતો। બીજી તરફ ગોધરાના SRP ગ્રાઉન્ડમાં એક દુઃખદ ઘટના બની। જેતપુર પાવીના કોલિયારી ગામનો જશપાલસિંહ રાઠવા નામનો યુવક પોલીસ બનવાનું સપનું લઈને પરીક્ષા આપવા ગોધરા આવ્યો હતો, પરંતુ દોડતી વખતે જ અચાનક ચક્કર આવતા તે ઢળી પડ્યો અને ઘટના સ્થળે જ તેનું મોત થઈ ગયું। બે યુવકના મોતની ઘટનાને લઈ હવે અન્ય ઉમેદવારો પણ ચિંતિત બન્યા છે। અન્ય ઉમેદવારો પણ દોડતી વખતે શું ધ્યાન રાખે અને કેવી રીતે પોતાની આ તૈયારીઓને આગળ વધારે તે પણ સમજવા જેવું છે। યુવાનોની આ ચિંતા દૂર કરવા માટે ન્યૂઝ કેપિટલની ટીમે જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર જય શાહ સાથે ખાસ વાતચીત કરી। તેમણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું સૂચન કર્યું તે સાંભળો। કોઈપણ વ્યક્તિ જ્યારે દોડવીર તરીકે જાય અથવા તો કોઈ એક્સરસાઇઝ કરે ત્યારે એણે એટલું ખૂબ સારી રીતે ધ્યાન રાખવું જોઈએ કે એમનું હાઇડ્રેશન સ્ટેટસ કેટલું છે, એટલે શરીરમાં પાણીનું પ્રમાણ કેટલું છે એ જાણવું બહુ જરૂરી છે। કોઈપણ વ્યક્તિ જ્યારે સડનલી અનએકસ્ટમ એક્સરસાઇઝ કરે છે ત્યારે એની અંદરમાં એનું બેઝલાઇન કોલેસ્ટ્રોલનું પ્રમાણ કેટલું રહે છે એ જાણવું જરૂરી છે। એની શુગરનું લેવલ, બ્લડ પ્રેશર અથવા બીજી કોઈ હૃદય રિલેટેડ કોઈ રિસ્ક ફેક્ટર આપતી કોઈ વસ્તુ છે કે નહીં એ પણ જાણવું બહુ જરૂરી છે। કોઈપણ વ્યક્તિને અત્યારના બહુ જ સાદી રીતે તમને સમજાવું તો એવું માની લેવાની જરૂર નથી કે એમને હૃદયરોગ ના હોઈ શકે। હૃદયરોગ હોઈ શકે એ બહુ જ સાયલન્ટ વસ્તુ છે અને એ તમે તપાસ કરો તો જ એને જાણી શકો, અને એ તપાસના ભાગરૂપે કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરાવો, શુગરનો રિપોર્ટ કરાવો, બ્લડ પ્રેશર ચેક કરાવો, અને જે બાકી બ્લડના જે રૂટીન રિપોર્ટ હોય એની સાથે સાથે કાર્ડિયોગ્રામ, એકોકાર્ડિયોગ્રાફી આટલું તપાસ તમે કરાવો તો મહદ છે, તમે કોઈ પણ મેજર તકલીફ આવતા બચાવી શકો છો। આપણે આધુનિક અને ટેકનોક્રેટ ચોક્કસ થયા છીએ, પરંતુ ખાવાની બાબતમાં આજે પણ આપણે ધ્યાન આપતા નથી। કયો ખોરાક આપણા શરીર માટે સારો છે અને કયો ખોરાક ખરાબ તેનો તો આપણને ખ્યાલ હોય છે, તેમ છતાં આપણે હેલ્ધી ખોરાક ખાતા નથી અને તેના જ કારણે લોકોને માઠા પરિણામો ભોગવવા પડે છે। જો તમે પોલીસની ભરતી માટે તૈયારી કરતા હો તો તમારે કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ તે પણ સાંભળો। આ પ્રકારની તૈયારીઓ માટે આહારમાં ખૂબ ધ્યાન એ રાખવાનું કે અનહેલ્ધી ફૂડ હેબિટ્સ, જંક ફૂડ, સ્પાઇસી ફૂડ, ડીપ ફ્રાઈડ આઇટમ્સ એ બધાથી દૂર રહેવું જોઈએ। બેકરી આઇટમ છે, પછી ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સ કે જે કાર્બોનેટેડ વોટર અને જેની અંદરમાં શુગરનું પ્રમાણ ખૂબ વધારે હોય છે એનાથી દૂર રહેવું જોઈએ। અને બને ત્યાં સુધી ખોરાકમાં ગ્રીન લીફી વેજીટેબલ્સ છે, ફાઇબર છે, પ્રોટીન એનું પ્રમાણ ખૂબ વધારે હોવું જોઈએ। ફ્રૂટ્સ ડેફિનેટલી લેવા જોઈએ, કારણ કે એવું કહેવામાં આવે છે તારણના અનુસાર કે જો તમારા ખોરાકમાં વેજીટેબલ્સ અને ફ્રૂટનું પ્રમાણ ઓછું હોય તો એ પણ રિસ્ક ફેક્ટર બને છે હૃદયરોગને નોતરવા માટે, એટલે એ વસ્તુનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ કે તમારા ડાયટમાં ગ્રીન લીફી વેજીટેબલ્સ, ફાઇબર અને ફ્રૂટનું પ્રમાણ અવશ્ય હોવું જોઈએ। સામાન્ય રીતે આપણે ડૉક્ટરની વાતોને ન અનુસરવાની મોટી ભૂલ કરીએ છીએ અને તે આપણને ક્યારે ભારે પડી જાય તેનું નક્કી નથી હોતું। રાજ્યમાં બે આશાસ્પદ યુવકોએ પણ નહોતું વિચાર્યું કે તેમને પોલીસ બનતા પહેલાં જ પોતાનો જીવ ગુમાવવો પડશે। હવે તમારે પરીક્ષા આપતી વખતે કઈ ભૂલ ન કરવી જોઈએ તેના વિશે ડૉક્ટર જય શાહે ખૂબ મહત્ત્વની વાત કરી છે। કોઈ પણ વ્યક્તિ યંગ હોય ને ત્યારે હંમેશા અમે એવું કહીએ કે તમે 3 થી 4 લીટર પાણી તો દિવસનું લેવું જ જોઈએ।
ખાસ કરીને દોડવીર હોય એટલે આપણને ખબર છે કે એમને પરસેવાના ભાગરૂપે ખાસું એવું પાણી શરીરમાંથી નીકળી જતું હોય. હવે એવા દોડવીરને એ જો ખ્યાલ ના હોય કે એના હૃદયની નળીઓની અંદરમાં નાનો કોલેસ્ટ્રોલનો થર જામેલો છે કે નહીં, અને આ જ એક્ઝર્શનમાં જો એ થર ફાટી જાય તો એ એટેક લાવે છે અને એમાં દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલે આવા દર્દીઓમાં જો પાણીનું પ્રમાણ પણ સારી રીતના હોય અને તમારું પહેલેથી ચેકઅપ કરેલું હોય તો તમે એને કારણે ઘણા બધા જે એના કોમ્પ્લિકેશન્સ છે એની બચી શકો. શરીરમાં પાણી ઓછું હોવાને કારણે હૃદયની જે દ્રવ્યતા છે એ જાડું થઈ જાય છે. હૃદય જેને સાદી ભાષામાં કહીએ કે હૃદય ઘટ્ટ થઈ ગયું અથવા જાડું થઈ ગયું, એનું બીજું કારણ એક જ છે કે શરીરમાં જે પાણીની રિક્વાયરમેન્ટ છે એના કરતાં ઘણું ઓછું છે, અને દોડવીરમાં પરસેવાને કારણે પાણી ખૂબ ઓછું થાય એને કારણે આ તકલીફ વધી જાય છે.